હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 10 ની અંદર આજના જ્ઞાન સેતુના આ એપિસોડની અંદર આપણે કન્જન્ક્શન શીખવાના છીએ. એ પહેલાં તમને હું એક એક્ટિવિટી બતાવું. વોટ ઇઝ ધીસ? તો તમે કહેશો કે ધીસ ઇઝ અ પેપર. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ સ્કેચ પેન. હવે આ બે વાક્યો છે કે ધીસ ઇઝ અ પેપર, ધીસ ઇઝ અ સ્કેચ પેન. આ બંનેને જોડવા હોય તો આપણે શું બનાવીશું? શેનો ઉપયોગ કરીશું? તો તમે કહેશો કે કન્જંક્શન્સ, રાઈટ? ધારો કે મારી પાસે આ બોટલ છે, મારી પાસે, તો ધ વોટર ઇન ધીસ બોટલ ઇઝ વેરી કોલ્ડ. આ બોટલની અંદર પાણી કેવું છે? કોલ્ડ છે. કે ધ વોટર ઇઝ વેરી કોલ્ડ, therefore I can't drink it. તો આપણે and, therefore, because, so આવા કેટલાક કન્જંક્શન્સ તમે તો શીખી જ ગયેલા છો ઓલરેડી. સ્ટાન્ડર્ડ 5 to 9 માં ઘણું બધું શીખી ગયા છો. આપણે ફક્ત એને બ્રશઅપ કરવાનું છે. થોડું નોલેજ છે એને ફરીથી આપણી મેમરી લેનમાં તાજું કરવાનું છે. મિત્રો, એક સાદી સૂચના આપું છું, ખોટું ના લગાડતા. આપણે જ્યારે એપિસોડ શીખતા હોઈએ તો આપણે ફક્ત સમજવાનો છે. હાલ આપણે કોઈ જ કામકાજ કરવાનું નથી. તમારી પાસે જે પુસ્તિકા છે એને ધ્યાનથી બધી એક્ટિવિટી સમજીશું અને પછી આપણે ચોક્કસ બધી એક્ટિવિટીઝ કરવાની છે. અને પછી આપણા બેન કે સાહેબને આપણે બતાવીશું તો એ આપણને શાબાશી આપશે અને આગળના ધોરણની અંદર આપણો કન્સેપ્ટ ક્લિયર થશે. તો ચાલો મિત્રો, આપણે હવે આપણી જે જ્ઞાન સેતુની પુસ્તિકા છે એમાં હું તમને ડિટેલમાં દરેક એક્ટિવિટી તમારે કેવી રીતે કરવાની છે એ સમજાવું છું. ચલો, આર યુ રેડી ફોર ધેટ? ચલો, હિયર વી ગો. તો મિત્રો, સૌથી પહેલાં તમે જોશો કે લેટ્સ કનેક્ટ. ચાલો જોડીએ. આપણે અહીંયા જોડવાના છે, પણ એ પહેલાં એક પેરેગ્રાફ આપ્યો છે. જોઈએ પેરેગ્રાફ શું કહેવા માંગે છે. તો પેરેગ્રાફની સૂચના જોઈએ કે લેટ્સ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ એઝ ધ ડિફરન્સ. ચાલો આ પેરેગ્રાફ વાંચીએ અને એની અંદર રહેલો ડિફરન્સ સમજીએ. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. He was happy. He had a trophy in his hand. He got it from school. એમ આખો પેરેગ્રાફ આપણે ધ્યાનથી વાંચવાનો છે. મિત્રો, તમે કહેશો કે શા માટે સાહેબ વાંચવાનો છે? તો જ્યારે તમે વાંચતા હો છો ત્યારે અનકોન્શિયસલી તમે એના સ્ટ્રક્ચર્સ, એની શબ્દભંડોળ, એનું ગ્રામર પણ શીખતા હોવ છો. તો એટલા માટે આપણે એ વાંચવાનો છે. તો હવે તમે જ્યારે વાંચી રહેશો પછી એના નીચે અહીંયા લખ્યું છે કે નાવ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધી ટેબલ. એ ટેબલને વાંચીને સમજવાનું છે. ફરીથી આપણે વાંચીશું. કાર્તિક વોઝ હેપી. અહીંયા લખ્યું છે એક્શન્સ. એક્શન્સ એટલે ક્રિયા અને રીઝન્સ એટલે કે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. અહીંયા એક ક્રિયા આપી છે અને એનું કારણ અથવા પરિણામ અહીં આપેલું છે. તો કાર્તિક વોઝ હેપી. હી વન ધ ટ્રોફી. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ. ત્રણમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા એનો જવાબ પણ આપેલો છે. કાર્તિક વોઝ હેપી. કાર્તિક ખુશ હતો. બીકોઝ એટલે કારણ કે હી વન ધ ટ્રોફી. તે ટ્રોફી જીત્યો હતો. અહીંયા વન લખ્યું છે. આ વન એ શું દર્શાવે છે? તો ભૂતકાળ. તો એના પ્રમાણે અહીંયા એક્શનમાં પણ વોઝ લખેલું છે. તો એ પણ આપણે જોતા રહેવાનું. તો એ જ પ્રમાણે આગળ પણ કાર્તિક વન ધ ટ્રોફી, એની સામે આપણે એ લખ્યું. એ જ પ્રમાણે
કાર્તિક વન ધ ટ્રોફી, કાર્તિક વન ધ ટ્રોફી, એની સાથે કયું લાગશે એ તમારે ફક્ત જોવાનું છે અને સમજવાનું છે. હવે આપણે મિત્રો શું કરવા જઈ રહ્યા છીએ? મેચ ધ ફોલોવિંગ. અગાઉ ઘણી બધી એક્ટિવિટીઝમાં તમે જોડકા જોડતા હશો. હવે એની અંદર આપણે ફક્ત બીકોઝ અને ધેરફોર. બીકોઝ એટલે શું? બીકોઝ એટલે કારણ કે. કેવી રીતે વાપરીએ છીએ? માય ફાધર બોટ અ ન્યૂ કાર. મારા પિતાએ નવી કાર ખરીદી. બીકોઝ ધ ઓલ્ડ કાર વોઝ બ્રોકન. જૂની કાર તૂટી ગઈ હતી તો નવી કાર ખરીદી. તો એના માટે આપણે કહીએ છીએ બીકોઝ. બીકોઝ હંમેશા કારણ બતાવે છે. અને ધેરફોર, THEREFORE, ધેરફોર, એના માટે આપણે સો પણ વાપરી શકીએ. ધેરફોર એટલે માટે. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, ધેરફોર આઈ વિલ હેલ્પ યુ. માટે હું તને મદદ કરીશ. તો આપણે ચાલો ધેરફોર અને બીકોઝને લગતી કેટલીક આપણે જે ઓલરેડી જાણીએ છીએ એ જ પ્રવૃત્તિઓ કરીને અગાઉનું આપણું જે જ્ઞાન છે એને તાજું કરીશું. નાવ લેટ્સ સી વોટ વી હેવ ટુ ડુ. ઓલરેડી મેં તમને કહી જ દીધું છે કે વોટ યુ હેવ ટુ ડુ ઓન ધ પેજ નંબર 22 તમારી પાસે જોઈન પાર્ટ એ વિથ બી અને એમાં ઉપયોગ કરવાનો છે ધેરફોર. ધેરફોર એટલે માટે, બીકોઝ એટલે કારણ કે. અને પછી આપણી પાસે રહેલી નોટબુકમાં લખવાના છે. ચલો, તમે તૈયાર હશો? ફર્સ્ટ સેન્ટેન્સ કેવી રીતે લખશો? તો પહેલાં આપણે આ બાજુના સેન્ટેન્સ વાંચી લેવા પડશે. પછી એને લગતા અહીં જવાબ હશે અને એના બંને વચ્ચે આપણે કોની સાથે જોડવું એ પણ જોવું પડશે. પહેલું સેન્ટેન્સ હું વાંચીશ એટલે તમે કહેશો કે સાહેબ 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 જવાબ મળી ગયો. મનીષ વન ધ રેસ. રેસ એટલે સ્પર્ધા. વન એટલે જીતી ગયો. મનીષ સ્પર્ધા જીતી ગયો. તો હવે અહીંયા એનો જવાબ ક્યાં છે? પહેલું સેન્ટેન્સ, હી મેડ ધ ટેરેસ ગાર્ડન એટ ધ સ્કૂલ. હોય ભાઈ આવું? તમે કહેશો ના હોય સર. આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. મારે નવો ડ્રેસ ખરીદ્યો છે. હા તો કોઈ કનેક્શન જ નથી. હી રેન ફાસ્ટ. તે ખૂબ ઝડપી દોડ્યો. તે ઝડપી દોડ્યો. અહીં આપણને તરત જ લાઇટ થઈ જાય છે. આપણો બલ્બ તરત જ સળગે છે. અને તમે કહેશો કે સાહેબ આ તો એનો સી જવાબ છે. કેમ કે ફાસ્ટ દોડ્યો, સ્પર્ધા જીત્યો. તો જે દોડે એ જીતે. તો અહીંયા હવે આપણે કહીશું કે એને જોડવા માટે કયું લઈશું? બીકોઝથી જોડીશું કે ધેરફોરથી? તો તમે કહેશો કે સર કારણ કે અહીંયા તો કારણ આપ્યું છે. આ જે છે એ કારણ છે. તો કારણ માટે આપણે અહીંયા જોડવું પડશે બીકોઝ. તો અહીંયા તમે પછી તમારે નોટબુકમાં એ રીતે લખવાનું છે. મનીષ વન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. કારણ કે તે ફાસ્ટ દોડ્યો. બરાબર? તમારે પણ આવું ફાસ્ટ દોડવાનું રાખજો. ક્યારેક ક્યારેક ભારત દેશને ઓલિમ્પિક જીતાડશો તો આવી પ્રેક્ટિસ કરી શકો. હવે દેટ ઇઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી પાર્ટ એ એન્ડ પાર્ટ બી. યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ. લુક એટ ધ સેન્ટેન્સીસ ઇન પાર્ટ બી એન્ડ પાર્ટ એ. ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શીખવાની સાથે સાથે આપણું લેખન પણ સુધરવું જોઈએ. આપણે ક્યારેક બેંકમાં ફોર્મ ભરવાના છીએ, કોઈ એપ્લિકેશન લખવાના છીએ, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. કેમ? કેમ કે આપણી પાસે પ્રોપર ગ્રામરનું અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતું. એટલે આપણે વિચારતા હોઈએ છીએ કે હું સાચું લખીશ, ખોટું લખીશ. પણ મિત્રો આપણે જરાય ગભરાવાનું નથી. આવી એક્ટિવિટીની પ્રેક્ટિસ કરવા માટે કે થોડુંક તમને લખવાની પ્રેક્ટિસ થાય એ માટે હવે આપણે આગળની એક સ્લાઇડમાં ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને એક એક્ટિવિટી કરીએ. તો તમે ધેરફોર અને બીકોઝ
થી ઉપયોગ કરીને અગાઉ જે 5 ખાલી જગ્યાઓ કરી હશે, હવે એના પછી આપણે ડાયરેક્ટ લેટ્સ રીડ ઉપર આવીએ. અહીં તમે જોશો પેજ નંબર 23 ઉપર કે એક પેરેગ્રાફ આપેલો છે. અહીંયા આપણે કશું વધારે અહીંયા કરવાનું નથી, એકદમ સરળ પ્રવૃત્તિ છે. તમારા માટે ડાબા હાથનો ખેલ છે. કેમ? કેમ કે અહીંયા તો ફક્ત આપણે આ વાંચવાનું છે અને એના નીચે જે શબ્દો આપ્યા છે કન્જંક્શન્સ, જેવી રીતે કે એન્ડ, બટ, ઓર, આફ્ટર, બીકોઝ, ધેરફોર, આ જે કન્જંક્શન્સ છે એને આ પેરેગ્રાફની અંદરથી શોધવાના છે અને સર્કલ કરવાનું છે. કેવી રીતે? તો જેવી રીતે પહેલું તમારા માટે હું કરી દઉં છું કે there were 2 friends, 2 મિત્રો હતા, પાયલ એન્ડ કોયલ. હવે અહીંયા તમે જોયું કે એન્ડ છે અને સેમ એન્ડ અહીં પણ આપેલું છે, તો આપણે શું કરવાનું રહેશે? સર્કલ કર્યું. તો આ જ રીતે આપણે આગળ બટ ક્યાં છે, ઓર ક્યાં છે, આફ્ટર ક્યાં છે, બીકોઝ ક્યાં છે, ધેરફોર, એ બધા જ શબ્દો તમે કહેશો કે સર એન્ડ એટલે તો અને, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા. તમે બોલો છો ને અંગ્રેજીમાં કે આઈ વિલ ડ્રિંક કોફી ઓર ટી, ચા કાં તો કોફી પીશ. તો આપણે એવામાં બેની અંદરથી એક માટે ઓર વાપરીએ છીએ. આફ્ટર એટલે પાછળ, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે આપણે કહીએ છીએ કે માટે. રાઈટ? તો તમારે સર્કલ કરવાના છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ત્યાં લખેલું છે ધ અબાઉ વર્ડ્સ આર કોલ્ડ કન્જંક્શન્સ. એને આપણે કન્જંક્શન્સ કહીએ છીએ. કન્જંક્શન્સ આર ગ્લુ વર્ડ્સ. એ કનેક્ટ કરે છે. જેવી રીતે ગ્લુ હોય એનું કામ શું છે? કનેક્ટ કરવાનું. તો એ પણ કન્જંક્શન્સ કનેક્ટ કરે છે. દે કનેક્ટ વર્ડ્સ, ફ્રેસીસ એન્ડ સેન્ટેન્સીસ. તો એ સેન્ટેન્સીસ માટે ફ્રેસીસને, વર્ડ્સને કનેક્ટ કરે છે. હવે આપણે શું કરવાનું છે આગળ? તો ચાલો આપણે એ જ પ્રમાણે એક્ટિવિટી અહીં આપેલી છે, જેની અંદર લખેલું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર 4 શબ્દો આપ્યા છે. તમે જ્યારે વાંચશો ત્યારે ક્યારેક એવું બનશે કે તમને આ સેન્ટેન્સ ન પણ સમજાય, તો જરાય મૂંઝાવાનું નહીં. આપણી પાસે ડિક્શનરી હોય જ છે. અત્યારે તમે ગૂગલનો ઉપયોગ કરી શકો, જો મોબાઈલ હોય તો. તમે ડિક્શનરી હોય તો એનો ઉપયોગ કરી શકો. મોટા ભાઈ બહેન કે આપણા મમ્મી પપ્પાની હેલ્પ લઈને આપણે સેન્ટેન્સ સમજી લેવાનું. ફર્સ્ટ સેન્ટેન્સ, માય બ્રધર લવ્સ એનિમલ્સ. મારો ભાઈ એનિમલ્સ, પ્રાણીઓને ચાહે છે, એને ગમે છે. હી જસ્ટ બ્રોટ અ પપી. એક નાનું ગલુડિયું લઈ આવ્યો, એને પ્રાણીઓ ગમે છે. બ્લેન્ક અ કિટન. અને એનું બચ્ચું. હોમ વિથ હિમ. એની સાથે લઈને આવ્યો. હવે અહીંયા તમે શું મૂકશો ભાઈ? તો અ પપી અને એની સાથે કિટન, 2 લઈને આવ્યો છે, એનું બચ્ચું પણ લઈને આવ્યો છે. તો આપણે તમે કહેશો કે અહીંયા તમારે એન્ડથી જોડવાનું છે. તો આ રીતે તમે એન્ડથી જોડી શકો છો. રાઈટ? આવી રીતે હવે તમે આગળનું સેન્ટેન્સ પોતાની રીતે સમજીને, વિચારીને તમારે આગળના 3 સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. કેમ તું આજે હોમવર્ક કરીને નથી લાવ્યો? તો આ કેવો ફેસ હતો મિત્રો? એંગ્રી. પણ જ્યારે આપણે માર્ક્સ લઈને આવીએ છીએ તો વાવ, આઈ એમ સો હેપી ફોર યુ. આપણા સાહેબ આપણને
એકદમ ખુશ થઈ જાય છે તો એ ચહેરો કેવો હોય છે? એને આપણે કહીએ છીએ હેપી. તો આવા તમે ઇમોજીસનો યુઝ તો કરો જ છો. તમે જ્યારે સોશિયલ મીડિયા અથવા મોબાઈલનો ઉપયોગ કરો છો એમાં અલગ અલગ ઇમોજીસ આવતી હોય છે. એમાં સરપ્રાઇઝડ હોય, વેરી હેપી, એક્સાઇટેડ, એંગ્રી, આવી અલગ અલગ ઇમોજીસ આપણે જોતા હોઈએ છીએ. હવે એવી કેટલીક ઇમોજીસ તમને તો ખૂબ ગમતી હોય છે. ક્યારેક આપણે એ ઇમોજીસ સમજી નથી શકતા કે આ શું કહેવા માગે છે. તો આગળની એક્ટિવિટીમાં આવી કેટલીક ઇમોજીસ આપણે ભણવાના છીએ. બરાબર? તો આર યુ એક્સાઇટેડ ફોર ધેટ? લુક એટ ધ ફેશિયલ એક્સપ્રેશન ગિવન બિલો. નીચે આપેલા ફેશિયલ એક્સપ્રેશન્સ ચેક કરો. ફર્સ્ટ છે હેપી. આ જ રહેવું જોઈએ, આ જે બીજા બધા છે ને એની કોઈ જરૂર નથી. સેડ. બીજું જુઓ, એંગ્રી, તમારું કોલેસ્ટ્રોલ વધારશે, ક્યારેય ના બનતા આવા. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત. પછી સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી ગયેલું, જે ડરી જાય એનો ચહેરો આવો થઈ જાય. એક્સાઇટેડ, એકદમ ઉત્સાહી હોય અને એક્સાઇટેડ કહેવાય. અને ડિસ્ગસ્ટેડ, તૃણાસ્પદ, નફરત ભર્યો ચહેરો થઈ જાય આપણો, એને આપણે ડિસ્ગસ્ટેડ કહીએ છીએ. હવે આવી જે ઇમોજીસ છે એનો ઉપયોગ કરીને આગળની એક્ટિવિટી આપણે કરવાના છીએ. નાઉ લેટ્સ સી વોટ ઇઝ ધ નેક્સ્ટ એક્ટિવિટી. તમે જે ઇમોજીસ હમણાં ભણ્યા ને એ જ ઇમોજીસનો ઉપયોગ કરીને અહીંયા લખવાના છે. મનોજ ફાધર ઇઝ શાઉટિંગ એટ હિમ. મનોજના પિતાજી એની ઉપર શાઉટિંગ કરી રહ્યા છે. શાઉટ એટલે જોરથી બૂમ પાડવી. તો એમનો ફેસ કેવો હશે ભાઈ? તો તમે અહીંયા શું લખશો? તમારે લખવું પડશે કે એંગ્રી. તમારે એંગ્રી થશે. એવી રીતે યુ હેવ વન ધ રેસ. તમે રેસ જીતી ગયા છો. તો કેવું આવશે અહીંયા? કેવો ફેસ આવશે? તમારે આગળ જે ઇમોજીસ છે એમાંથી એક લખવાનું છે. યુ આર લેટ ફોર ધ સ્કૂલ. તમે લેટ થઈ જાઓ તો તમને તરત ચિંતા થાય કે આપણા પ્રિન્સિપાલ સાહેબ આપણને ઊભા રાખશે, તો તમારો ચહેરો કેવો થશે એ લખો. હેતલ ઇઝ પ્લાનિંગ ફોર અ પિકનિક. એ અને સ્નેહા મિસ ધ ટ્રેન. આગળના 5 વાક્યો એ રીતે લખવાના છે. સેમ એક્ટિવિટીઝ ઇઝ ગિવન બિલો. There are also 5 new sentences are given. અને બધામાં લખ્યું છે કે આઈ ફીલ, મને આવું લાગે છે. પાછળનું વાક્ય જોશો તો તમને જવાબ મળશે. 5 ઓપ્શન છે. ડિસ્ગસ્ટેડ એટલે કે ગુસ્સે થવું અથવા નારાજ થવું. સેડ એનો પણ અર્થ એ જ છે. હેપી, એક્સાઇટેડ, જોયસ. જોયસ નવો શબ્દ આવ્યો, કેટલાકને ખબર પણ હશે. જોયસ એટલે ખૂબ આનંદમાં આવી જવું, એને આપણે જોયસ કહીએ છીએ. અહીં આપણે જોઈશું આઈ ફીલ, અહીંયા લખ્યું છે ડેશ. વેન આઈ સી ધ રેઇનબો. હું જ્યારે રેઇનબો જોઉં છું, રેઇનબો એટલે મેઘધનુષ, તો આપણે તો ખુશ થઈ જઈએ ને. તો આપણે શું લખીશું અહીંયા? હેપી. તો પહેલી ખાલી જગ્યામાં આપણે હેપી લખવાનું છે. એ જ રીતે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ સેન્ટેન્સ પણ આપણે જોઈને કમ્પ્લીટ કરવાના છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ અ કોન્વર્સેશન. અંગ્રેજી ગમે તેટલું શીખી જઈએ પણ આપણને કોઈ પૂછે હે હાઉ આર યુ, તો આપણે તરત બોલવું જોઈએ. હે આઈ એમ ફાઇન. વોટ અબાઉટ યુ? હે આઈ એમ ઓલ્સો ફાઇન. કોઈ આપણને પૂછે સવારે મળે, ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, સો વોટ ડુ યુ ડુ. આ રીતે આપણે નાના નાના વાક્યો બોલતા હોઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે અને અંગ્રેજી બોલવાની ઈચ્છા થાય છે, પણ એ પહેલાં આપણે આવા કેટલાક ગ્રીટિંગ્સ, અભિવાદન કરતા શબ્દો જેવા કે ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, આઈ એમ ફાઇન,
આવા કેટલાક ગ્રીટિંગ્સ વિશે હવે આપણે શીખીશું. તમે જાણો છો આપણે ફક્ત એને જે એક્ટિવિટી આપી છે એની અંદર કમ્પ્લીટ કરવાના છે. સો લેટ્સ ડુ ઇટ. રીડ ધીઝ કન્વર્ઝેશન, આ સંવાદને વાંચો, એન્ડ ઓબ્ઝર્વ અંડરલાઇન પાર્ટ્સ. અંડરલાઇન પાર્ટ્સને આપણે ઓબ્ઝર્વ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ, હેલો, હાઉ આર થિંગ્સ ગોઈંગ ઓન સુનિતા? સુનિતા, હાય, આઈ એમ ફાઇન, એન્ડ યુ? I am feeling great today. How was your weekend with your family at the farmhouse? આપણે ધ્યાનથી વાંચવાનું છે. જ્યારે તમે વાંચશો તો તમારી મગજની અંદર અનકોન્શિયસલી આ બધા જે ફ્રેસીસ છે એ રજિસ્ટર થતા જશે અને ત્યાં પરમનન્ટલી તમારા માઇન્ડની અંદર સ્ટોર થશે. તો વધારેમાં વધારે આવા સંવાદ વાંચવા, કેમ કે એ જ આપણને કાલે અંગ્રેજી બોલવામાં મદદરૂપ થવાના છે. હવે તમે એ તો વાંચવાનું છે, પણ એના નીચે જે આપી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો. ડાયલોગને પૂર્ણ કરવાનો છે. કોની મદદથી? તો બ્રેકેટની અંદર જે વર્ડ્સ આપ્યા છે, યસ, યુ આર રાઇટ, સોરી, આઈ એમ નોટ શ્યોર, આઈ એમ શ્યોર. આ જે શબ્દો છે ને એની મદદથી આપણે અહીં જે વાર્તાલાપ છે એને પૂર્ણ કરવાનો છે. ફર્સ્ટ છે આમિર, ટ્યુઝડે નેક્સ્ટ વીક ઇઝ ધ ડ્યુ ડેટ ફોર અવર અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ માટેની ડ્યુ ડેટ નેક્સ્ટ વીકમાં છે ટ્યુઝડે. તો સામે શું પૂછશે? કુડ યુ રિપીટ? પિંકી બોલે છે. કુડ યુ રિપીટ કહેવા માગે છે એટલે એને ખાલી જગ્યામાં શું આવશે? તમે ક્યારે બોલો કોઈને, કોઈ બોલે કે કંઈ વાક્ય તમે ના સંભળાય અથવા તમને સમજણ ના પડે, તમે શું કહો? કુડ યુ રિપીટ. પણ એના પહેલાં એક ગ્રીટિંગ શબ્દ બોલવો પડે. કયો? સોરી. કુડ યુ રિપીટ? તમે રિપીટ કરશો એટલે કે ફરીથી બોલશો તમે. આવી રીતે સોરી, આઈ એમ નોટ શ્યોર, મને ખાતરી નથી, આઈ એમ શ્યોર, મને પાક્કું છે, એકદમ શ્યોર છું. અથવા યુ આર રાઇટ, તમે સાચા છો, સોરી, મને માફ કરશો, ને યસ એટલે હા. એ જ શબ્દોનો ઉપયોગ કરીને આ નીચેની જે ખાલી જગ્યાઓ છે એ ડાયલોગની અંદર આપણે કમ્પ્લીટ કરીશું. તમારા ફેમિલીમાં કે રિલેટિવ્સમાં કોઈ બીમાર પડ્યું હોય તો તમે એને શું કહો છો? ગેટ વેલ સૂન. તમારા કઝિનની એક્ઝામ છે બોર્ડની તો તમે એને શું કહેશો? બેસ્ટ ઓફ લક. તો આવા જ કેટલાક ગ્રીટિંગ્સ છે એ આપણે હવે લાસ્ટ એક્ટિવિટી છે એમાં જોઈશું. મેચ અપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ વિથ સિચ્યુએશન. અહીંયા એક્સપ્રેશન્સ આપ્યા છે, નાઇસ ટુ મીટ યુ, આઈ એમ વેરી સોરી, બેસ્ટ ઓફ લક. તમે જોઈ શકો છો મોટા ભાગના તમે યુઝ કરો છો. અહીં તમારે સિચ્યુએશન, પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિમાં શું બોલાય એ આપવાનું છે. જે રીતે યોર નેબર ઇઝ સિક, તમારા પાડોશી છે કોઈ એ બીમાર છે તો એને શું કહેવાય? તો તમે એને અંગ્રેજીમાં શું બોલશો? ફોર્થ નંબર છે ગેટ વેલ સૂન. તમે જલ્દી સાજા થઈ જાઓ એવી શુભેચ્છાઓ પાઠવશો. એવી રીતે અહીં તમારો યોર બ્રધર ઇઝ ગોઈંગ એબ્રોડ, તો એ કયા નંબરનું સેન્ટેન્સ તમારે આવશે? તો અહીંયા ખાનામાં એ પ્રમાણે જો એબ્રોડ જતો હોય તો લખવાનું છે. શું લખશો? તમે એને કહેશો કે હેપી જર્ની, તમારી જે જર્ની છે એ સારી રહે, શુભ રહે એવી શુભકામનાઓ પાઠવો છો. કયા નંબરનું સેન્ટેન્સ છે? એફ. તો તમારે અહીંયા એફ લખવાનો છે, રાઈટ. તો આ જ રીતે બાકીના જે 9 સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરવાના છે. સો આઈ હોપ હિયર વી કમ્સ ટુ એન એન્ડ ઓફ ધીસ એપિસોડ. અહીં આપણે એપિસોડ સમાપ્ત કરીએ છીએ. બટ યુ હેવ ટુ રિમેમ્બર, યાદ રાખવાનું છે કે અહીં આપેલી જેટલી એક્ટિવિટી સમજ્યા છો એ તમામને આપણે કમ્પ્લીટ કરીશું તો જ આપણો આ જે પર્પઝ છે, હેતુ છે એ ફળીભૂત થશે. તો આઈ એમ શ્યોર એન્ડ આઈ એમ ફુલ્લી હોપફુલ
that you will complete all the activities given in this booklet and learn English. તો મિત્રો, ફરીથી આપણે મળીશું કોઈ નવા એપિસોડમાં, કોઈ નવા એપિસોડની અંદર. ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સ્ટે સેફ. બાય બાય.